મોરબીમાં આવેલા ટાટા કંપનીના તનિષ્ક શોરૂમમાં ₹2.5 કરોડના દાગીના બારોબાર વેચી મારવાના ચકચારી પ્રકરણમાં ગઈકાલે મહિલા સહિત 5 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે અને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા ચારેય આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। જો કે અજબ ગજબ છેતરપિંડીની આ ઘટનામાં ટાટા કંપનીના થર્ડ પાર્ટીના ઓડિટરની પણ સંડોવણી સામે આવી છે। ત્યારે મહિલા સહિતના આરોપીઓની ધરપકડ કરવા પણ ગતિવિધિ તેજ કરવા હોવાનું જાણવામાં આવી રહ્યું છે। આ ચકચારી કેસમાં અગાઉ થર્ડ પાર્ટી ઓડિટ કરી બધું બરાબર હોવાનો રિપોર્ટ આપનાર ઓડિટર રિંકુ ભાટિયા અને હિરલ કનોજિયા સામે પણ આશંકા વ્યક્ત કરવામાં આવતા પોલીસે મહિલા આરોપી સહિતના અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કર્યાનું જાણવા મળી રહ્યું છે। આ કામે ફરિયાદી વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડિયા રહેવાસી મોરબી રવાપરનાઓએ આરોપીઓ એક હરિભાઈ જયંતિલાલ ભટ્ટી, ધવલ અલ્પેશ પટની, આશિષ ગુણવંતભાઈ માંડલિયા, ઇરફાન સાદિકભાઈ વડગામા અને ભાવનાબેન પ્રેમજીભાઈ સોલંકી, જે તમામ સોનાના એક શોરૂમના અલગ અલગ કર્મચારી છે, જેમાં મેઇન કર્મચારી હરિભાઈ જયંતિભાઈ ભટ્ટી, આ પાંચેય આરોપીઓએ મળી અને સોનાના કુલ દાગીના 104 જેની કિંમત ₹2,53,61,00,000 થાય એટલી ઉચાપત કરેલી હતી, જેમાં એમણે પોતે સ્વીકારીને 98,12,582ના 73 નંગ દાગીના પરત કરી આપેલ છે અને બાકીના દાગીના છે એના 1,56,14,00,014 ફરિયાદ આ કામે નોંધાવવામાં આવેલ છે। આ કામે 4 આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી અને તેના રિમાન્ડ માંગવામાં આવતા 5 દિવસના રિમાન્ડ મંજૂર થયેલ છે। આ આરોપીઓ છે એમણે સોનાના દાગીના જે શોરૂમમાં વેચાતા હોય એનું એ લોકોએ ટેગ કાઢી અને ટેગની મદદથી એ સોનાના દાગીના છે હજી હાજર છે એવું સ્ટોક મેન્ટેન કરી અને દાગીના છે બારોબાર વેચી દીધેલા હતા અને અમુક દાગીના છે એમણે પોતે મુથુટ ફાઇનાન્સમાં વગેરેમાં મૂકી અને એની ઉપરથી ફાઇનાન્સ ઉપાડેલું હતું। આ પ્રકારે ઉચાપત કરેલી। હાલ આરોપી જયંતિલાલ ભટ્ટી, ધવલ અલ્પેશ પટણી, આશિષ ગુણવંતભાઈ માંડવિયા, ઇરફાન સાદિક, આ 4 આરોપીને અટક કરવામાં આવેલ છે। તેમને નામદાર કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે। આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।